ધના ભગતની વાત તો છે. ધજાળા કેવું ગામ? ધોળા આપણે ગયા હતા. હા, કે ભાઈ એની વ્યાખ્યા તો એવી રીતે કરી છે. ધના ભગત જે ગાડું લઈને વાડીએ ઘઉં વાવવા જતા, એમાં સાધુ સંતો હામાં મળ્યા અને કીધું ભાઈ અમે જુનાગઢની જાત્રા કરવા જઈએ છીએ, અમારે થોડુંક દાણા પાણી જોઈએ છીએ. આને ગાડામાં દાણા હતા તો ઘઉં આપી દીધા, થોડાક ઘઉં આપી દીધા, થોડાક રાખ્યા. એટલે એ સમયમાં તો કોહના વ્યવહાર હતા, એટલે વાયુ મણ ઘઉં વાવે તો આને મણ ઘઉં લઈને વાવવા જતા હોય, એમાં પછી 10 કિલો આપી દે. 10 કિલો વિદ્યા હોય તો મણ ઘઉં વાવવાનું જે ઓરવાનું કરી વાળ્યું હોય એને એમ થયું કે આપી દીધા છે ને ઘરના માણસ થોડાક તીખા છે, ઘઉં વાવવું નહીં તો ઘરમાં થાય ડખો ને, માથાકૂટ ઊભી થાય તો વ્યક્તિને ચિંતા થાય ને, ચિંતા થાય તો એને ઈશ્વર ભજન જે કરવું છે એ ન થઈ શકે. તો એને એમ કહેવાય છે ઘઉં પારવા પારવા વાવ્યા. હા, પારવા પારવા ઘઉં વાવવા, એટલે ઘઉં પારવા વાવે તો ઘઉં ખૂટી જાય, એટલે એને રેતી પડી હતી. રેતી કહે છે કે એમાં ઘઉં હારે ભેળવી અને વાવી એટલે ઘઉં ઉગ્યા, પણ પારવા ઉગ્યા. પછી ઘઉં થૂંભડે પડ્યા અને કે ઘઉં જેટલા એના વર્ષો વર્ષ થતા એટલા જ ઘઉં થયા. એવી એક આખ વાત છે. અને પછી બીજી કથા એવી છે કે ભાઈ ઘઉં વાવ્યા, એમાંથી એને તુંબડા ઉગ્યા અને તુંબડામાંથી પાછા ઘઉં નીકળ્યા. તુંબડા એને જે પાક્યા ફોડ્યા તો એમાંથી ઘઉં નીકળ્યા, એટલે અઢળક ઘઉં થયા. અને ત્યારે મંદિરમાં એમ કહેવાય છે ઘઉં ને તુંબડા ને એવું બધું આવે છે, મંદિરે માનતા આવે છે તુંબડાની. આપણે જ્યાં તુંબડા ઘણા પીડ્યા કાં બાપ, એટલે તુંબડામાંથી જે સંત મહાપુરુષો થઈ ગયા ને એની કક્ષા જુદી છે. આપણે જે વાત કરીએ છીએ અને જે મહાપુરુષો થઈ ગયા એની કક્ષા આખી જુદી છે. એ કક્ષાને સમજવી કઠણ છે બાપુ. કારણ કે જો તમે એ સ્થિતિને જે આત્મા અને પરમાત્મા જુદા રહે બહોત કાલ, પણ સુંદર મેલા કર દિયા સદગુરુ મેલે દલાલ. આત્મા અને પરમાત્મા બે એક છે એવું કોઈને કીધું? જે વ્યક્તિ પરસાપુરી કે એને કીધું. એની ઉપર જયારે કસોટી આવી ને ત્યારે એને પરસો પૂરવો પડ્યો. આવા વ્યક્તિએ, આવા મહાપુરુષો, આવા સંતોએ કીધું છે કે એને જયારે જરૂર પડી ને ત્યારે એને પરસો પૂરવો પડ્યો. માનો કે કહરસંગ બાપુને પરસો પૂરવાની ઈચ્છા નથી, આપણે બહુ અંદાજ જાણીએ છીએ ને, કારણ કે રાજુ બાપુની દયાથી આપણે બધું જાણીએ છીએ. ગંગા સતીમાને આવ નજીક થાય રાજુ બાપુ, એટલે આપણા ગુરુ મહારાજ. એટલે કહરસંગ બાપુને પરસો પૂરવાની ઈચ્છા નથી, પણ બીજાના કહેવાથી, મેણું મારવાથી ગાને સજીવન કરવી પડે ને. ત્યાં લગન તો કોઈને ખબર નથી ને કે કહરસંગ બાપુ આગળ આ વસ્તુ છે, આ કક્ષા છે એમ. ગંગા સતીમાના ભજન તમે જોવો, ગંગા સતીમાની વાણી જોવો તો આપણે જોઈએ તો એની કક્ષા છે. એક આત્માની એક સ્થિતિ છે, એ સ્થિતિ બને આત્માની. આત્માની સ્થિતિ બને એ સ્થિતિ પ્રજ્ઞ પુરુષ કહેવાય. એ સ્થિતિમાં જો કાયમ રમી શકે, રહી શકે તો એ પરિબ્રહ્મ પરમાત્મામાં મળી શકે, ભળી શકે એમ છે. કારણ કે એક વિડીયામાં જોયું, ભાઈ પ્રશ્ન પૂછે છે કે ભાઈ આત્મા અને પરમાત્મા બેનું મિલન કેમ થાય? એના ગુરુ મહારાજ કે નંદીનું પાણી છે એ વેગથી જાય છે અને દરિયામાં જઈને દરિયામાં મળી જાય છે. તો એ વાત તો હાચી, પણ અમારે એમ કેમ સમજી લેવું? તો કે પણ નદીનું પાણી છે દરિયામાં જાય, દરિયામાં જઈને મળી જાય, એટલે દરિયા ભેગું થઈ ગયું, દરિયા ભેગું પાણી. અને એ તો નક્કી વાત છે ને કે ભાઈ નદીનું પાણી દરિયામાં ગયું એટલે દરિયામાં મળી ગયું, પછી નદીનું પાણી જડે ખરું? ન જડે. હવે આટલો દાખલો આપી દે તો સાધકને સમજાય કેમ? માને એ વ્યક્તિ ગુરુ છે, અપમાન તો નથી કરાતું ગુરુ કર્યા પછી, કારણ કે એવી રેણી કેણી દઈ દીધી હોય, એવા એને ઓલા કરી દીધા હોય. હવે દરિયાનું પાણી છે, નદીનું પાણી છે, દરિયામાં ગયું, દરિયા એ ભળી ગયું, એટલે આત્મા છે એ પરમાત્મામાં ભળી ગયો. હવે એવું કેમ સાધક નક્કી કરી લેવું, કેમ માની લેવું? તો હવે એની આખી એક સ્થિતિ આવે છે, આખું એક એનું જીવન આવે છે,
આપણા મહાપુરુષના ઇતિહાસ તપાસવા પડે તો એને ખ્યાલ આવે ને કે ભાઈ આત્માથી પરમાત્મામાં આવી રીતે ભળે છે. અને એ વાત છે ગુરુ શિષ્ય વિશેની. હવે ગુરુને ખબર હોય તો કે ભાઈ, ન ખબર હોય તો એ તો પછી બહારનું ગમે દ્રષ્ટાન આપી દેવાના છે. દ્રષ્ટાન સંતોએ બહારને આપ્યા છે, સમજણ અંદરની મૂકી છે. જે કાંઈ દ્રષ્ટાન લો એ બરાબર ને. તો પાછા ઘણા એવા હોય તેનું હોય કે ભાઈ આ પૂંજાન પાઠ ને આન તેને બધું ખોટું છે, એવા વ્યક્તિઓ વધારે છે. એમાં વધારે ચડી ગયેલા છે. તો હવે આપણે એક દાખલો લઈએ કે કહસંગ બાપુ આજથી 125 વર્ષ થયા. ગંગા સેતીમાં થઈ ગયા એને. ગંગા સેતીના ઘરવાળા કહસંગ બાપુ. તો કહસંગ બાપુને હનુમાન દાદાની પૂજા કરવાની ગુરુ મહારાજે એને આપી કે તમારે હનુમાન દાદાની પૂજા કરવાની છે, બધું તમને મળી જાય. તો હનુમાન દાદાની પૂજા કરી કહસંગ બાપુએ. બરાબર. હનુમાન સિદ્ધ કર્યા, એની પૂજા કરી. પછી કહસંગ બાપુને એને જે કાંઈ દેવાનું હતું એ મંત્ર આપ્યા ગુરુ મહારાજે, અને એને સિદ્ધ પુરુષ બનાવ્યા ને. કહસંગ બાપુ સમાધિ જાણતા હતા, સમાધિમાં વયા જતા હતા, સમાધિ લક્ષ્ય જાણતા, સજીવન મંત્ર જાણતા. એમ નામ તો સજીવન મંત્ર સિવાય ગા સજીવન થાય ન થાય ને. કહસંગ બાપુએ ગા સજીવન કરી, સજીવન મંત્ર સિવાય ન થાય. તો કહસંગ બાપુ અરે એ સમયમાં બેહવા વાળા માણસો બહુ ઝાઝા હતા. બરાબર. ઘણા બધા એના સત્સંગ સાંભળતા હતા, એના ભજનો ગાતા. કહસંગ બાપુ ભજન બનાવીને ગાતા હતા. બીજા કોઈક બારોટજી છે બાપુ લખતા, નામ ભૂલી ગયો હું બારોટજીનું. તો કહસંગ બાપુ એટલી વાણી બનાવી, ટકોરા વાગે ગગનમાં, ટકોરા વાગે. કોઈ સુનતા હે ધ્યાની, ગગનમાં ટકોરા વાગે. હવે એ સ્થિતિ એ પહોંચી ગયેલ મહાપુરુષ હનુમાન દાદાની સેવા કરે છે, હનુમાન દાદાને પૂજા કરે છે, હનુમાન દાદાની સેવા કરે છે. હનુમાન દાદાને તેલ ચડાવવાનું કાયમ સવારમાં, અને ત્યાર પછી ચા પીવાનું, આવું નિયમ હતું. આ કક્ષાએ ગયેલા મહાપુરુષો. બરાબર ને. હવે આપણે બીજો દાખલો લઈએ કે સવારામ બાપુ. બરાબર. સવારામ બાપુ હારે પણ જાજા માણસો બેસવા વાળા, સત્સંગ સાંભળવા વાળા, ભજન સાંભળવા વાળા. સવારામ બાપુ જે ગામમાં જાય એ ગામમાં આખું ગામ કે સોરે ભેગું થઈ જાય સવારામ બાપા આવ્યા છે. અને ભજન વાણી બહુ સારી બોલતા, અવાજ સારો હતો એનો, વાણી બહુ સારી બોલતા. સવારામ બાપુ ઉપદેશ વિશે ઘણી બધી વાત કરતા. બરાબર. તો એમાં નામ જબુબેનનું એકનું જ નીકળ્યું. ખાસા શિષ્ય એને જબુબેનને બનાવ્યા. જબુબેને ગાયું ને, સવારામ સંસારમાં આવ્યા રે, અનેક જીવોને ચેતાવ્યા. સજીવન મંત્ર સાહેબે બતાવ્યો રે, સુરવીર સાધુ. સજીવન મંત્ર જબુબેનને બતાવ્યો. હવે સવારામ બાપુએ કેવા ભજનોની રચના કરી છે. એક એક ભજન એનું સળિયાતું આપણે જોઈએ તો કે ભાઈ કોઈ સુરતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ ભેટે, આદમ તો અંતરમાં રેવે ભજન કરો તો ભેટે, દિલ દરિયામાં દ્યોને ડૂબકી સિદ્ધ ફરોસો છેટે હાવ નજીક એને બતાવ્યું. નજીકથી ઉતર્યા, અંદર જઈ સીડ્યા, અંદર ગયા, એને બધું જોયું. સવારામ બાપુએ પછી વાણી લખ્યું હોય ને, એમને ન લખ્યું હોય ને, અંદર ઉતર્યા હોય, એને અંદર જોયું હોય, એને નક્કી કર્યું હોય કે આ સવાસાની ગતિએ કાંક નામ રમી રહ્યું છે, અને એ ગુરુએ કીધું એ હાસું. તો ગુરુના વખાણ એમ નામ તો નથી કરાતા ને. ગુરુએ કીધું એટલે એને તરત જ એના તપાસ કરી, જોયું એને, ના ઉભા રહ્યા. સવાસાની ગતિએ ઉભા રહ્યા એટલે નક્કી થયું આમ જ છે. બરાબર ને. તો સવાસો જે હકાલનાર છે ના પહોંચી ગયા એટલે એને લખ્યું. તો વાણી જબુબેન એક જ બનાવીને સર કે ભાઈ સજીવન મંત્ર સાહેબે બતાવ્યો. બીજા કોઈની વાણીઓ નથી, બીજા કોઈના નામ નથી, જબુબેનનું એકનું જ નામ છે. એનો ઇતિહાસ સવારામ બાપુને એવો બોલે છે કે જે ગામમાં જતા એ ગામમાં સવારામ બાપુને માણસો ભેગા થઈ જતા, એના ભજન સાંભળતા. તો સાધુ છે, સંતો છે, એ તો દયાળુ હોય, એને તો વાત કરવી જ હોય, પણ સામે વ્યક્તિ એવો હોવો જોઈએ ને. એને જબુબેન એક દેખાણા તો એને હાચી વાત કરી એની. તો સવારામ બાપુ ને રામાપીર મળ્યા કે ન મળ્યા? પીપળી ગયા છું, સવારામ બાપુ ને રામાપીર મળ્યા.
એનો ઇતિહાસ એમ તપાસો, પુસ્તક વાંચો. સવારામ બાપુને રામાપીર મળ્યા અને રામાપીરની સ્થાપના કરી ના. બરાબર. તો રામાપીરની સ્થાપના કરી. અત્યારે રામાપીરની મૂર્તિઓ છે, એની પૂજા છે, મોટું મંદિર છે. મળ્યા વગર કર્યું છે? મળ્યા તો હોય, કારણ કે આ સિદ્ધ પુરુષો એ કક્ષાને પામી ગયેલા પરસા પૂરી કે એવા વ્યક્તિ એને ભગવાન મળ્યા તો પૂજા કર્યા વગર મળ્યા છે? કારણ કે સવારામ બાબુ પહેલથી એને જ માનતા, એની જ પૂજા કરતા હતા. હા, એટલે અણહમજણમાં માણસો કેટલે પહોંચી જાય છે એની વાત આપણે કરીએ છીએ. કે જે માતાજીને માનો છો, જે દેવતાઓને તમે માનો છો, એ જ દેવતાઓએ તમને ગુરુ સુધી પોગાડ્યા છે. એ જ માતાજી, એ જ ભગવતી, એ જ કુળદેવીએ કે પિતૃને કે કોઈ દેવતાઓને, તમારા કોઈ પિતૃ એવા હોય એને માનતા હો, તમારા વડવા હોય એને તમે વધારે પૂજા કરતા હો, માનતા હો, તો એ જ વ્યક્તિએ ના પોગાડ્યા છે. ગુરુ સુધી તમને એને જ પોગાડ્યા. એ વ્યક્તિ એ જ તમને ગુરુ આગળ મોકલ્યા છે. અને એને જ તમને ગુરુને એને જ શાન કરી એટલે ગુરુ આવ્યા છે. બરાબર ને? હું ક્યાંય ગયો નતો. હું તમને હવે મારી વાત કરું. અમે વિસામણ બાપુને વધારે માનીએ. બરાબર ને? પાયાદવાળા બાપુને વધારે માનીએ, તમે જાણો બધા. તો મારે ગુરુ ગોતવા જવું પડ્યું. ગુરુ મારી ઘરે આવ્યા. મને જ નથી ખબર ને મારે ગુરુ બનીને આવવાના છે. મને જ ખબર આવ્યા. એટલે અમે આખી રાત બેઠા. 4 વાગ્યા સુધી અમે હામામાં બેન સત્સંગ કર્યો. મેં પ્રશ્ન પૂછ્યા, રાજુ બાપુ જવાબ આપ્યા. એટલે મને નક્કી થઈ ગયું. બરાબર. ગુરુ તો મારા બાપુજીને બધાએ કરાવેલા, મારા બાએ કરાવેલા, એકાબીજા ગુરુ શિષ્યના નાતા તો બધી હતા જ. પણ મારો કોઈ જે ભાવ હતો, મારે જે જાણવું હતું એ વાત એટલી બધી નીકળતી નથી. પછી મને ખ્યાલ આવી ગયો કે રાજુ બાપુ આગળ છે તો ખરી વસ્તુ એમ. છતાં રાજુ બાપુએ 7 વર્ષ નો આપ્યું ને બાપુ, 7 વર્ષ કાઢી નાખ્યા. મારી ઘરે આવ્યા પછી 1.5-2 વર્ષ બધાને ઓળખવા માંડ્યા. ત્યાં લગ્ન કોઈ નથી ઓળખતા. શરૂઆત મારા ઘરની. અને એને ભાવે મારી ઉપર જ પહેલો જ. 1.5 વર્ષ મારી ઘરે આવ્યા પછી બાપુ બાપુને ઓળખવા માંડ્યા. દિનેશભાઈ રાજા વડલા વાળા જેને ગયો પછી 1.5 વર્ષ મારી ઘરે પહેલા આવ્યા. ત્યાં લગ્ન કોઈને ઓળખતા નતા, જાતા ને સનાભાઈ ઓળખતા. 7 વર્ષ સુધી કોઈને મહામંત્ર વિશે વાત ન કરી. 7 વર્ષ પછી એને ફોલ્ટ પાડ્યો કે આ મંત્ર આમ છે ભાઈ, અને આવી રીતે જ ભજન કરવાથી આમ થાય. અને આજ સવાસાની ગતિ હાલે છે. અને આ સિવાય કોઈ સાધકનો ઉદ્ધાર નથી. 7 વર્ષ વીયા ગયા. તો એને હું આપણી ઉપર ભાવ ન હોય, આપણી ઉપર દયા ન હોય, એ બધું સમય આવે ત્યારે થાય છે. તો તેથી મને રાજ્ય કાનું આપી દીધું. બરાબર ને? કારણ કે નકર આપણે એમ કેમ રેણી કેણીમાં હોય અને તરત જ મળી જાય એમ. તો અમે તો વિસામણ બાબુ પૂંજી એટલે દારૂ ન હોય, મારી ઘરે મટન ન હોય, સુકાર ન હોય. બરાબર ને? 5 પ્રતિજ્ઞા આપતા હોય તો એ પ્રમાણે હોય ને. 5 પ્રતિજ્ઞા એ હર કોઈ સાધક, કોઈ પણ વ્યક્તિ હોય એ સત્સંગમાં જતો હોય, ભજનમાં જતો હોય, એના આગળ પ્રતિજ્ઞા પેલા હોય જ. એના ગુરુને કાંઈ ખબર ન હોય ને તો એના આગળ પ્રતિજ્ઞા હોય જ. એમને કોઈ ન થતું હોય. પ્રતિજ્ઞા તો ગુરુ મહારાજ કંઈક જુદી આપે છે અને આપણે કંઈક વાત જુદી કરી રહ્યા છીએ. પ્રતિજ્ઞા પાળવાની છે એ જુદી આપે છે. રામદેવ પીરે કેટલી 21 ફરમાન મૂક્યા છે, 24 ફરમાન મૂક્યા છે. તો આપણે પાળવાની કંઈક બીજી વાત કરી રહ્યા છીએ. સંતો, મહાપુરુષો, સિદ્ધ પુરુષો થઈ ગયા, એને પ્રતિજ્ઞા પાળવાની કંઈક બીજી કીધી, એને રેણી પાળવાની કંઈક બીજી કીધી. આપણે કંઈક બીજી સમજાવી રહ્યા છીએ. આપણે બહાર રીતે સમજાવી રહ્યા. હા, બરાબર છે કે દારૂ ન પીવો જોઈએ, જુગાર ન રમવો જોઈએ, ચોરી ન કરવી જોઈએ, દ્રષ્ટિ પવિત્ર રાખવી જોઈએ, અને તો જ જીવન પવિત્ર થાય. એ વાત તો 100% છે. એમાં કોઈ ના નથી. પણ એ પવિત્ર તો થઈ ગયા પછી સાધક ભજનમાં જઈએ કે ત્યાર પછીથી સત્સંગ કરીએ કે ત્યાર પછીથી પ્રશ્ન પૂછી શકે. ત્યાં લગન પ્રશ્ન પૂછવાની કોઈ સ્થિતિ જ નથી. કેમ પૂછી શકે વ્યક્તિ? એટલે આમ માણસો બિચારા અવળા રસ્તે ઘણા ખરા અટવાઈ ગયા. સમજે? હાસી ખબર નથી એને કરવું છે હું, એ નક્કી નથી થતું. હવે મારે કરવું હું એમ સાધકને નક્કી નથી થતું.